નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 26/8/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર પર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત થતી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે શ્રાવણ માસનો બુધવાર અને સુદ તેરસનો આ પવિત્ર સંયોગ જે વૃદ્ધિ તિથિ છે અને વેપારના દાતા બુધ ગ્રહ, વિઘ્નહર્તા શ્રી ગણેશજી અને દેવાધિદેવ મહાદેવની કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ આજનો દિવસ માનવામાં આવે છે. આજના દિવસે ગણપતિ મહારાજનું પૂજન અને શિવ આરાધના કરવાથી આપણા વ્યાપારિક સફળતા સારી મળે છે, તેમજ બૌદ્ધિક વિકાસ અને આપણા અટકેલા કાર્યો પણ સારી એવી સિદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે. તો પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ. પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં મેષ રાશિ વાળા માટે કે આજે તમને વ્યાપારિક કાર્યમાં તમારી બુદ્ધિ અને ચતુરાઈથી તમને મોટો એવો આર્થિક લાભ થઈ શકે છે. ખાસ કરીને નોકરીમાં પણ તમારી કાર્યશૈલીની પ્રશંસા થશે, તેમજ અટકેલા કામો છે અટકેલા કામો પણ તમે પાર પાડી શકશો. મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 5, તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ છે તો વૃષભ રાશિમાં બવાવું તો વૃષભ રાશિ વાળા માટે કે આજે તમારી નાણાકીય તમારા આયોજન માટે સુંદર આજનો ઉત્તમ દિવસ છે. આજે તમને રોકાણ સંબંધિત નિર્ણયો ફાયદાકારક તમારા સાબિત થશે, તેમજ કુટુંબમાં પણ આનંદ ઉલ્લાસનું સારું આજે વાતાવરણ તમારું રહી શકે છે. વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6, તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ તો મિથુન રાશિમાં મિથુન રાશિ વાળા માટે કે આજે તમારે રાશિ સ્વામી બુધની કૃપાથી આત્મવિશ્વાસ અને સંવાદ, તમારા કૌશલ્ય જે છે એ આત્મવિશ્વાસ, સંવાદ અને કૌશલ્ય આજે ખીલી ઉઠશે. નવા સંપર્કો પણ તમારા ભવિષ્યમાં તમને સારો મોટો લાભ અપાવી શકે છે. ખાસ કરીને આજે તમારું મન પણ સારું ઉત્સાહિત અને પ્રફુલ્લિત રહી શકે છે. મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5, તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે કે આજે તમને આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધી શકે છે, તેમજ તમારું મન પણ સારું એવું શાંત રહી શકે છે. આજે તમારે બિનજરૂરી ચિંતાઓ છોડીને પોતાના લક્ષ્ય પર તમારે આજે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2, તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે પીળો. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક, સિંહ રાશિ વાળા માટે કે આજે તમારા આવકના સ્ત્રોત મજબૂત બની શકે છે, તેમજ જૂના મિત્રો કે સગા સંબંધીઓ તરફથી તમને સારી એવી મદદ પણ આજે મળી શકે છે. સામાજિક રીતે પણ તમારું માન પ્રતિષ્ઠામાં આજે સારો એવો વધારો થઈ શકે છે. તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ, કન્યા રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમને નવી જવાબદારીઓ અને તકો મળી શકે છે, તેમજ ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન રહેશે, તેમજ વેપારના વિસ્તરણ માટે પણ આજે સાનુકૂળ એવો ઉત્તમ આજનો સમય છે. તો કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6, તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ છે કે તુલા રાશિમાં તુલા રાશિ વાળા માટે કે આજે તમારા ભાગ્યનો તમને પૂરેપૂરો સાથ મળી શકે છે, તેમજ ધાર્મિક પ્રવાસ કે પૂજા અર્ચનાના પણ આજ સારા એવા યોગ બને છે, જેથી તમે ધાર્મિક પ્રવાસ કે પૂજા અર્ચના પણ કરી શકો છો. લાંબા સમયથી તમારા જે અટકેલા જે પ્રશ્નો છે એ અટકેલા પ્રશ્નો આજે ઉકેલાઈ શકે છે. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7, તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે આસમાની. વૃશ્ચિક રાશિ જે કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારે થોડું વાહન ચલાવતી વખતે અને આર્થિક વ્યવહારો કરતી વખતે થોડી સાવધાની રાખવી તમારા માટે ખૂબ જ
જરૂરી છે. ખાસ કરીને આજે ગણેશ આરાધના એટલે ગણપતિની આરાધના કરવાથી અથવા તેમના મંત્ર અથવા પૂજન કરવાથી તમારા જે કાંઈ વિઘ્નો છે એ વિઘ્ન ગણપતિની દયાથી દૂર થશે અને તમને સારી એવી રાહત મળશે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9, તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કાળો. ધન રાશિ છે કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે ભાગીદારીના ધંધામાં અને લગ્ન જીવનમાં સુંદર આજે તાલમેલ તમારો જળવાશે. તેમજ વેપારમાં પણ નવા કરાર કે સોદા થવાથી સારી એવી તમારી પૂરી શક્યતાઓ રહેલી છે. આજે તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3, તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે શત્રુઓ અને હરીફો પર તમે તમારો વિજય મેળવી શકશો. તેમજ જૂના વાદ વિવાદ કે કોર્ટ કચેરીના જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોમાં સાનુકૂળતા આજે તમારે જણાશે. મહેનતનું તમને યોગ્ય ફળ આજ સારું એવું મળી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે જાંબલી. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા સારી છે તેમજ ઉત્તમ ફળ પણ સારું એવું મળી શકે છે. ખાસ કરીને સંતાનો પક્ષ તરફથી પણ સારા એવા ખુશીના સમાચાર મળી શકે છે. આકસ્મિક રીતે પણ ધન લાભ સારો એવો તમને આજે થઈ શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે લીલો. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે ઘર પરિવારની સુખ સુવિધાઓમાં સારો વધારો થશે તેમજ માતાજી તરફથી આશીર્વાદ અને સ્નેહ પણ તમને સારા એવા આજે મળી શકે છે. તમને આજે મિલકત કે પ્રોપર્ટીના કાર્ય સરળતાથી આજે સારી એવી રીતે આગળ વધી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3, તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે બુધવાર કે ભગવાન ગણપતિ મહારાજને ગુરુવાર ચોખડ અર્પણ કરવી અને ઓમ ગમ ગણપતિ નમઃ મંત્રની એક માળા કરવી. ત્યારબાદ શ્રાવણ માસ ચાલુ હોવાથી શિવલિંગ પર જલ અને બિલીપત્ર ચડાવી મહાદેવની આરાધના કરવી, યથાશક્તિ પૂજન અર્ચન કરી મંત્ર કરવા. ત્યારબાદ ગાય માતાને લીલો ચારો કે ભીંજવેલા મગ ખવડાવવા, જેનાથી આપણને બુધ ગ્રહની સારી સાનુકૂળતા વધે છે અને વેપારમાં પણ સારો એવો વધારો થાય છે. ખાસ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી અગાસી ઉપર પક્ષીઓ માટે ચણ તેમજ પાણીના કુંડા ભરવા તે પણ અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારે ફળમાં આ ગ્રુપમાં ફેરફાર કરી શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો કરો છો. તારીખ 26/7/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 26/7/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 શ્રાવણ સુધી 13. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:28. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:12. તિથિ જોઈએ તો આજે તિથિ છે 13 તિથિ 7:59 સુધી, ત્યારબાદ 14 તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે શ્રવણ નક્ષત્ર 24:48 સુધી, ત્યારબાદ ધનિષ્ઠા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે સૌભાગ્ય યોગ 7:59 સુધી, ત્યારબાદ સૌભાગ્ય યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે તૈતિલ કરણ 7:59 સુધી, ત્યારબાદ ગર કરણ 20:37 સુધી, ત્યારબાદ વણિજ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મકર રાશિ ખ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.